સુરતના ટેક્સટાઇલની મિલેનિયમ માર્કેટ 2 માં લાગેલી આગના મામલે આગ આવી કાબૂમાં. મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે દુકાન નંબર 645 માં લાગી હતી આગ લાગતા ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ બનાવ સ્થળે આવી પહોંચી. સુરતના ટેક્સટાઇલની મિલેનિયમ માર્કેટ 2 માં લાગેલી આગના મામલે આગ કાબૂમાં આવી. મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે દુકાન નંબર 645 માં આગ લાગી હતી. આગ લાગતા ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ અકબંધ છે. 12:35 ના ટાઈમમાં ફાયર કંટ્રોલમાં આગનો કોલ આવ્યો કે મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે આગ લાગેલી છે. જેવો જ કોલ મળતા માંદરવાજા, મજુરા, ડુંબાલ, નવસારી બજાર, ગાચી શેરી, પુણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી 8 થી 10 ગાડીઓ. આગ ઓલવી દીધેલી છે. ફક્ત ને ફક્ત પુલિંગની કામગીરી ચાલુ છે અને અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટની અંદર જ્યારે બી આગ લાગે તો સામાન્ય હોય કે મોટી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે મોકલતા જ હોઈએ છીએ. બીજું વિશેષમાં આજે આંબેડકર સાહેબની જન્મજયંતિ હોવાથી સાથોસાથ અમારું નેશનલ ફાયર સર્વિસ ડે હોવાથી ગાડીઓ મેક્સિમમ જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડ ઉપર કામ કરતી હતી, ત્યાંથી ઘટના સ્થળે બોલાવી લીધેલ છે. કોઈ નુકસાન, કોઈ જાનહાનિના સમાચાર નથી. અત્યારે કઈ કામગીરી ચાલી રહી છે? સાહેબ, અત્યારે કુલિંગની કામગીરી ચાલુ રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.